બાળ તાલુકાના ડેમાઈ ગામના શ્રમજીવી પરિવાર જે મારવાડી વસાહતમાં રહે છે તેમનો પરેશ લાલાભાઈ કોળી પટેલ જે દીકરાને બચપનથી જ સાંભળવાની તકલીફ હતી, જેના કારણે તેના પરિવાર ચિંતામાં હતો। મારા દીકરાને અભ્યાસ કઈ રીતે કરાવીશું, પરંતુ ડેમાઈની શાળા નંબર 1 જે સરકારી શાળા આવેલી છે, સરકારી શાળાના શિક્ષક પરિવારે બાળકની તકલીફ સમજીને જે સારો અભ્યાસ કરી શકે તે દિશામાં તેમને પ્રયત્નો કર્યા હતા। ત્યારબાદ ધોરણ 9માં બોરલ હાઈસ્કૂલ ખાતે તેને એડમિશન લીધેલ હતું। તેની કાનની તકલીફના કારણે તેને અભ્યાસ માટે પ્રથમ બેન્ચી છે તેમજ બેન્ચીસ બેસવું પડતું હતું, નહીં તો તેને સાંભળવામાં ખૂબ જ તકલીફ પડતી હતી। તે સમય દરમિયાન વાત્રક હોસ્પિટલ ખાતે શ્રવણ શક્તિની તકલીફવાળા બાળકોમાં તેમજ માટેનો કેમ્પ યોજાયો હતો। તે સમય દરમિયાન કંપની વિહિયર કંપની તેમજ રેડ ક્રોસના સહયોગથી પરેશ કોળી પટેલને વિનામૂલ્યે મશીન આપવામાં આવ્યું હતું। મશીન આપ્યા બાદ તેની શ્રવણ શક્તિમાં ખૂબ જ ચમત્કાર જોવા મળ્યો હતો અને આ ચમત્કારના પરિણામે ધોરણ 10માં તેને 82% ઉપરાંત મેળવી શક્યો હતો। ત્યારબાદ ધોરણ 12માં તેમજ પરિણામ જાહેર થતાં તેમાં પણ 82% માર્ક્સ મેળવતા તેનો પરિવાર તેમજ આજુબાજુ રહેતા સૌ શેરીના લોકો આનંદમાં આવ્યા હતા। પરેશની શારીરિક શ્રવણ શક્તિની તકલીફમાં અરવલ્લી જિલ્લાના કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ રસ લઈને આ બાળક સારું ભણી શકે, તેના શારીરિક તકલીફ દૂર થાય તે દિશામાં પ્રયત્નો કર્યા હતા। બાળ તાલુકાના ગાબટ ગામના વિજયભાઈ શાહ તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલું આ શ્રવણ શક્તિ માટેનું મશીન સૌપ્રથમ પરેશ કોળી પટેલને આપવામાં આવ્યું હતું। આ મશીનનો જાદુ એવો ચાલ્યો હતો કે એક દિવ્યાંગ વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બનાવ્યું હતું। આવી સેવાકીય સંસ્થાઓના કારણે આવા કેટલાય દિવ્યાંગોનું ભવિષ્ય ઉજ્જવળ બનતું હોય છે। બાળ તાલુકાના ડેમાઈ ગામ ખાતે પહોંચ્યા છે ત્યારે પરેશભાઈ એક ગરીબ પરિવારમાં આવે છે। તેમને બચપનથી સાંભળવામાં તકલીફ હતી। આજે તેમની સાથે વાત કરીશું કે તેમને કઈ કંપની આપ્યું છે અને અત્યારે કેવું લાગે છે અને કેવો અનુભવ છે તમને। મારું નામ પરેશ કુમાર લાલાભાઈ કોળી પટેલ છે। હું બાળ તાલુકાના ડેમાઈ ગામનો વતની છું। હું 1 થી 8 ધોરણ ડેમાઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો। ત્યાં મને અભ્યાસમાં ખૂબ તકલીફ પડતી હતી। કારણ એક જ હતું કે મને સંભળાતું ઓછું હતું, તેના કારણે મારે પહેલી પાટલીએ બેસવું પડતું હતું। પરંતુ 1 થી 8 પાસ કર્યા બાદ જ્યારે હું 9મા ધોરણમાં અભ્યાસ ચાલુ કર્યો અને 10મા ધોરણમાં આવ્યો ત્યારે અમારા ભૂતપૂર્વ સરપંચ શ્રી મહેશભાઈ કાળીદાસ પટેલ એમના સંપર્ક દ્વારા અમે વાત્રક ગયા। તેમના સંપર્ક દ્વારા અમને વાત્રક હોસ્પિટલમાંથી અમને વિહિયર ઓએક્સ એવા ડિવાઇસ એટલે કે શ્રવણ યંત્રની સુવિધા પ્રાપ્ત થઈ। તેના કારણે મને સાંભળવામાં તકલીફ પડતી નથી અને હું છેલ્લી પાટલીએ બેસું, વચ્ચે પાટલી બેસું કે પહેલી પાટલીએ બેસું, બધી પાટલીએ સંભળાતું હતું અને તેના કારણે મારે 10મા ધોરણમાં 82.33% અને 12મા ધોરણમાં 83.14% જેવું પરિણામ આવ્યું હતું। હું એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું। મારો પરિવાર મજૂરી કરીને ઘર ચલાવે છે। આગળ જઈને શું બનવું માગો છો આપ? આગળ જઈને હું IAS અધિકારી જેવો હોદ્દો ધરાવવા માગું છું। મારો પરિવાર મધ્યમ વર્ગીય પરિવાર છે અને હું તેમનું નામ રોશન કરવા માગું છું, એમનું નામ ઊંચું કરવા માગું છું, એમને મજબૂત બનાવવા માગું છું। રિપોર્ટર ઈશાક મંસૂરી બાયડ। મારું નામ મીનાબેન લાલાભાઈ કોળી પટેલ છે। મારા બાબાનું નામ પરેશ કુમાર લાલાભાઈ કોળી પટેલ છે। તેને બચપણથી સાંભળવામાં ખૂબ તકલીફ પડતી હતી, તો આ 9મા સુધી અને પાછલી બેન્ચીસ પર બેસવું પડતું હતું અને કાનની તકલીફને લીધે તે સાંભળવામાં અને બહુ તકલીફ પડતી હતી, એટલે તે પાછલી બેન્ચીસ પર બેસતો હતો અને મશીન લાવ્યા પછી તેને સાંભળવામાં સારું સંભળાતું, એટલે 10મામાં એને 82% આવ્યા અને 12મા ધોરણમાં 83.14% એટલે કે 85% જેટલું એનું ભણતર આવ્યું છે અને તેને ભણવામાં ખૂબ જ મહેનત કરી છે અને મહેશ કાકાનો સારો આભાર। તો તેમને વાત્રક હોસ્પિટલમાં લઈ ગયા અને મારા બાબા પરેશને સારા ભણતરની કાનની હોસ્પિટલમાં લઈ ગયા અને મશીન લાવ્યા। ત્યાર પછી તેને સાંભળવામાં તકલીફ પડતી નથી અને અત્યારે એને ઉચ્ચ કોટીનો અભ્યાસ કરવામાં કલેક્ટરની નોકરી કરવાની સૂચના છે। તો મારી પણ એ ભાવના છે, તો ત્યાંનું સપનું સાકાર કરે ભગવાન। નમસ્કાર, હું મહેશભાઈ પટેલ, ડેમાઈ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ। મારા ગામના
મજૂરી કરીને જીવન ગુજારતા ગોવિંદભાઈ પરિવાર, એમનો પુત્ર લાલાભાઈ અને એમનો પુત્ર પરેશ, જે બચપનથી જ સાંભળવાની તકલીફ હતી. બચપનથી સાંભળવાની તકલીફના કારણે એના અભ્યાસમાં ખૂબ તકલીફ પડતી હતી. 1 થી 8 ધોરણ ડેમાઈ શાળા નંબર 1 સરકારી શાળા છે, ત્યાં એને અભ્યાસ કર્યો. ત્યાંના શાળા પરિવારે એની જે તકલીફ હતી એના કારણે એને ખૂબ જ સારી રીતે ભણી શકે તે દિશામાં એમને પ્રયત્ન કરેલો હતો. ધોરણ 9માં એ બોરલ ખાતે ગયો. એની તકલીફથી હું વાકેફ હતો, જેના કારણે વી હિયર કંપની દ્વારા એક શ્રવણ યંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. વિજયભાઈ શાહ, જેઓ ગાબટના વતની છે, એ મારા મિત્ર છે. એટલે મેં વાત કરી હતી કે ભાઈ અમારા ગામમાં આવો દીકરો છે, એના અભ્યાસમાં આવી તકલીફ પડશે, તો તેમને એનો તમામ પ્રકારનો એની સારવાર માટેનો એમણે પ્રયત્ન કર્યો અને એને મફતમાં આ શ્રવણ યંત્ર આપવામાં આવ્યું. જેના કારણે ત્યારબાદ જે એને પહેલી પાટલીએ બેસવું પડતું હતું, પરંતુ શાળાના શિક્ષક ગમે તે જગ્યાથી એને બોલે તો એ સાંભળી શકતો હતો. જેના કારણે 10મા ધોરણમાં તેને 82% ઉપરાંતનું પરિણામ મેળવેલું હતું. ત્યારબાદ આજ રોજ 12મા ધોરણનું પરિણામ આવ્યું, ત્યારે એના 83% આવ્યા. ત્યારે મને ખૂબ આનંદ થયો કે મારા ગામનો એક શ્રમજીવી પરિવારનો બાળક આજે 83% લાવ્યો છે. એની શ્રવણ શક્તિની તકલીફ હોવા છતાં, શારીરિક તકલીફ હોવા છતાં પણ એ માણસે ખૂબ એની મહેનત કરી અને એમાં એની માતા અને પરિવારે એને ખૂબ કાળજી રાખીને એને ભણાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. એની પણ ખેવના છે કે મારે IAS થવું છે, મારા પરિવારને ગૌરવ વધારવું છે.